સરકારના અણધડ આયોજન અને વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તેમની નિષ્કાળજીના પરિણામે આજે પ્રી પ્લાન વરસાદના જે આયોજન કરતા હોય છે તે વરસાદ બાદ તેની પોલ ખુલી જતી હોય છે અને સૌથી વધારે વેઠવાનું થતું હોય છે એક ગરીબને અને એક મધ્યમ વર્ગના પરિવારને। આજે વાત કરવી છે હોટલાઇન ન્યૂઝ સાથે ત્રિકોણનો ચોથો ખૂણો। અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, પરંતુ સૌથી વધારે જો ખરાબ હાલત હોય તો સુરત શહેરની છે, વડોદરાની છે, પોરબંદર, જામનગર, તાપી, છોટાઉદેપુર, ભરૂચ આવા અનેક જિલ્લાઓ છે જે જિલ્લામાં ગરીબ લોકો છે, જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે, તેમના ઘરોનું પાણી ભરાઈ ગયું છે, તેમનો માલ સામાન છે તે પલળી ગયો છે અને જે મધ્યમ વર્ગના લોકો છે તે તેમના ઘરોમાં અત્યારે ફસાયેલા છે। આ મધ્યમ વર્ગના લોકોની સૌથી મોટી તકલીફ જો હોય તો તેમને રોજ નોકરી જવું પડે। જો તે નોકરી ના જાય તો તેમના ઘરનો ચૂલો સાંજે સળગે નહીં અને આવી જ હાલત હોય છે ગરીબની। દર વર્ષે જે મહાનગરપાલિકા અને નગરપાલિકા વરસાદની શરૂઆત પહેલા પ્રી પ્લાન કર્યો છે તેવા દાવા ઠોકતી હોય છે, પરંતુ જ્યારે વરસાદ પડે છે અને પાણી ભરાય છે તે સમયે તેમના આ દાવાઓના ફિયાસ્કા થઈ જતા હોય છે। આ ગરીબ હોય છે તેમના પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી હોતા, તે પૂરતા શિક્ષિત નથી હોતા અને સરકાર દ્વારા જે વાત કરવામાં આવે છે કે દરેક ગરીબને પોતાનું ઘર આપવામાં આવશે, પરંતુ તે ગરીબ ઘર ખરીદી શકે તેટલા પૈસા પણ તેના પાસે નથી હોતા। પરિણામે થાય છે શું? જે સમયે વરસાદ પડે છે તે સમયે આ ગરીબ મોટા ભાગે નીચાણવાળા વિસ્તારમાં રહેતો હોય છે અને તેના ઘરમાં પાણી ભરાઈ જતું હોય છે, તેને ખાવાના પણ ફાંફા થતા હોય છે અને તેણે તકલીફ વેઠી જે ઘરમાં માલ સામાન ભર્યો હોય છે તે માલ સામાન પણ પલળી જાય છે। આવી જ હાલત હોય છે મધ્યમ વર્ગના પરિવારની, કેમ કે મધ્યમ વર્ગનો એક પરિવાર હોય છે તે તેના બજેટમાં પોતાનું ઘર બનાવે છે અથવા ખરીદે છે, તે પણ મોટા ભાગના નીચાણવાળા વિસ્તારોમાં તેનું મકાન હોવાથી તેને પણ ખૂબ વેઠવું પડે છે। સરકારે આ મામલે રાજ્ય સ્તરે એક એવી નિષ્ણાત કમિટીની રચના કરવી જોઈએ જેથી કરીને આ રાજ્યમાં જે નીચાણવાળા વિસ્તારો છે અને જેમાં ખાસ કરીને ગરીબો છે તેમને કોઈ સારી જગ્યાએ ખસેડી શકે, ક્યાં પછી રાજ્ય સરકાર તેમને મકાન આપી શકે। સરકાર અને જે વહીવટી તંત્રના અધિકારીઓ તે પૂરતા પ્રયાસ કરતા જ હોય છે કે આ નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમને તકલીફ ન પડે। પોલીસ વિભાગના પણ અધિકારીઓ અને કર્મચારીઓ અત્યારે ખડે પગે છે અને રાજ્યના નાગરિકોને તે પોતાના જીવના જોખમોએ બચાવી રહ્યા છે। તેમની પણ આ કામગીરીને હોટલાઇન ન્યૂઝ બિરદાવે છે। વહીવટી તંત્રના જે અધિકારીઓ હોય છે, મહેસૂલ વિભાગના અધિકારીઓ હોય છે, કલેક્ટર વિભાગના અધિકારીઓ હોય છે અને રાજ્ય વિભાગના જે ઉચ્ચ અમલદારો હોય છે તે પણ કામગીરી કરતા હોય છે અને તેમની પણ આ સારી કામગીરીને હોટલાઇન ન્યૂઝ બિરદાવે છે। પરંતુ આ જે ગરીબ હોય છે અને જે મધ્યમ વર્ગના લોકો હોય છે જે અત્યારે સુરતમાં, વડોદરાના અંદર, તાપીમાં, છોટાઉદેપુર, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં ખૂબ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તેમના જે પશુઓ છે તે પણ તણાઈ રહ્યા છે અને તેમાં અત્યારે વરસાદના સામે તે લાચાર બની રહ્યા છે। સરકારે આ મામલે અને જિલ્લા અને મહાનગરપાલિકાના વહીવટી અધિકારીઓએ એવું કોઈ આયોજન કરવું જોઈએ જેથી કરીને ગરીબ લોકો છે તે વ્યવસ્થિત જગ્યાએ રહી શકે અને જ્યારે વધુ વરસાદ આવે ત્યારે તેમને તકલીફ ન પડે। અત્યારે જામનગરમાં પણ એક બ્રિજની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે અને આ બ્રિજને લઈને વિરોધ પક્ષ છે તે પણ સરકાર પર પ્રહારો કરી રહ્યા છે, કેમ કે ખૂબ વરસાદના પરિણામે આ બ્રિજ છે તેમાં ગાબડા પડ્યા છે। આ દ્વારકા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છે તેવા આરોપ લગાવી રહ્યા છે વારંવાર વિરોધ પક્ષના નેતા। સરકારે રાજ્ય સ્તરે આ વરસાદને લઈને જ્યારે કેબિનેટમાં મુખ્યમંત્રી સમીક્ષા કરતા હોય છે તે સમયે મુખ્યમંત્રીએ પણ આ મામલે એક નિષ્ણાત કમિટીની રાજ્ય સ્તરે રચના કરવી જોઈએ અને જે જિલ્લાઓમાં વધારે વરસાદ રહેતો હોય છે અને જે જિલ્લાઓ નીચાણવાળા છે તેવા વિસ્તારના લોકોનો એક રિપોર્ટ મંગાવી તેમને એક સારી જગ્યાએ મૂકી શકાય તેવું પણ રાજ્ય સરકારે કરવું જોઈએ। આ મામલે તેમણે વિચાર પણ કરવો જોઈએ જેથી કરીને અત્યારે રાજ્યમાં વરસાદના પગલે જે લોકોના મોત થઈ રહ્યા છે, જે પશુપાલકો લાચાર બની રહ્યા છે અને જે ગરીબ લોકો એક ટંક ખાવાના ફાંફા મારી રહ્યા છે તેમના માટે આવી કપરી પરિસ્થિતિનું નિર્માણ ન થાય। હોટલાઇન ન્યૂઝ સાથે આ પ્રકારનું એનાલિસિસ જો આપને પસંદ આવતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં।